ઇન્ડીવુડ બિલિયનર્સ ક્લબ આઈબીસીએ અમદાવાદમાં એક ભવ્ય આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓને જોડી અને તેમને ગૌરવવંતા ઉદ્યોગપતિ તરીકે એવોર્ડ્સ આપી તેઓને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ વિશેનો જુઓ આ અહેવાલ. ઇન્ડીવુડ એન્ટરટેનમેન્ટ કન્સોર્ટિયમની એક વિશિષ્ટ પહેલ ઇન્ડીવુડ બિલિયનર્સ ક્લબે આઈબીસી બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ્સ 2026નું અમદાવાદમાં સફળતાપૂર્વક આયોજન કર્યું, જેમાં ગુજરાતના કેટલાક પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર્સ, ઉદ્યોગ સાહસિકો અને પરિવર્તન લાવનારાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમના યોગદાનથી ભારતની આર્થિક અને સામાજિક પ્રગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. બાઇટ. We have been running this concept for the last 10 years. It's basically the integration of Indian billionaires. We have redefined the billionaire concept. That is 1 billion Indian rupees. We need to respect our currency. So the vision itself is $1 is 1 rupee. We need to place our currency to the level of dollar. Okay. So that's why we have set up a vision how to because every year our the Indian currency is going down against dollar. So to freeze it, only option is to make the trade deficit zero. It is possible only if the billionaires they make a strategy, make a plan. So we are organizing these events. We are making the networks of the billionaires and give them the directions, proper directions, so that in future the trade deficit will be reducing and one day it will be zero. So that is our mission. Since last 10 years, you are doing this type of your organization is doing this process. But every year you will find other states. This time is like as Gujarat or Tamil Nadu or Kerala or even Kochi. Yeah, each year we are conducting it at different places. Now already we got in Kerala, Tamil Nadu, Karnataka, Telangana, in Dubai, different places we are conducting this one. We are making a network. Now this is it's the responsibility of the billionaires here to spread the message, because we are creating brand ambassadors for the concept actually. So today a lot of billionaires are coming here. So we are their job is to bring the upcoming millionaires into the future billionaires actually. So it's basically integration of the Indian business community. ઇન્ડીવુડ એન્ટરટેનમેન્ટ કન્સોર્ટિયમ અને બિઝ ઇવેન્ટ્સ મેનેજમેન્ટ દ્વારા EFFISMના સહયોગથી આયોજિત આ પ્રતિષ્ઠિત સમારોહ અમદાવાદમાં યોજાયો, જે ભારતના અગ્રણી બિઝનેસ હબમાંના એક અને નવીનતા, સાહસ અને ભવિષ્ય માટે તૈયાર માળખાગત સુવિધાઓનું પ્રતીક છે. પૂર્વ સાંસદ ડૉક્ટર કિરીટ સોલંકીના હાથે આ એવોર્ડ્સનું ઉદ્યોગ સાહસિકોને વિતરણ કરાયું હતું અને તેઓ સન્માનિત કરાયા. શુક્રવારની સાંજે વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરવા ઉદ્યોગના અનુભવીઓ, નીતિ નિર્માતાઓ, નવીનતાઓ અને વિચારશીલ નેતાઓ એકત્રિત થયા હતા. ઇન્ડીવુડ બિલિયનર્સ ક્લબની કલ્પના ભારતીય રૂપિયામાં સંપત્તિ નિર્માણને ફરીથી વ્યાખ્યાયિત કરવા અને રાષ્ટ્રીય આર્થિક વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપવાના ઉદ્દેશ્ય સાથે ભારતના સૌથી પ્રભાવશાળી બિઝનેસ લીડર્સ સાથે એકતામાં જોડાયેલા તેમના પ્રકારના પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી હતી. 2016માં રામોજી ફિલ્મ સિટીમાં ઇન્ડીવુડ ફિલ્મ કાર્નિવલ દરમિયાન તેની સ્થાપના થઈ ત્યારથી આઈબીસીએ સમગ્ર ભારતમાં અને વૈશ્વિક સ્તરે તેમની હાજરીનો વિસ્તાર કર્યો છે અને ભારતીય બિઝનેસ ડાયસ્પોરા સાથે જોડાઈને ક્રોસ સેક્ટર સહયોગને પ્રોત્સાહન આપ્યું છે. મેહુલ ઝાલા, ઇન્ડિયા વોઇસ, અમદાવાદ.